ભરાઈ ગયા છે। દ્રશ્યો પણ બતાવીએ। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી। વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। નાંદોદના લાચરસ ગામે હવે પાણી ઓસરવાના ધીમે ધીમે શરૂ થયા છે અને લોકોને પણ હવે રાહત થોડી મળી છે, કેમ કે અત્યાર સુધી સોસાયટીમાં જે પ્રકારે પાણી ભરાયા હતા લોકોને મુશ્કેલી પડતી હતી। લાચરસ ગામમાં ધારાસભ્ય ટીડીઓ સહિતનું જે તંત્ર છે દોડતું થયું હતું। ગ્રામજનોની પરિસ્થિતિનો તાગ તેમણે મેળવ્યો। 50થી વધુ ઘરમાં પાણી ભરાતા લાખોનું નુકસાન થયું છે। લોકોનું અનાજ છે પણ પલળી ગયું હતું। પાણીના નિકાલની વ્યવસ્થા અને નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માંગ છે। સસ્તા અનાજની અને કરિયાણાની જે દુકાનો છે ત્યાં પણ પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। સસ્તા અનાજની દુકાનના અનાજ પલળી જતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી। નર્મદા જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે લાચરસ ગામ જે હતું એ બેટમાં ફેરવાયું હતું। ત્યારે પાણી ઓસરતાની સાથે જ અત્યારે આપણે આવી પહોંચ્યા છે સસ્તા અનાજની જે દુકાન છે એ સસ્તા અનાજની દુકાનમાં પણ 4 ફૂટ જેટલું પાણી હતું। આપ અહીંયા અમે દ્રશ્યો બતાવીશું કે જે અનાજ હતું તે ભીનું થઈ ચૂક્યું છે, પલળી ચૂક્યું છે। આ જે ચોખા છે એ પલળી ચૂક્યા છે। બીજું પણ જે અહીંયા અનાજ હતું તે પણ પલળી ચૂક્યું છે। સાથે સાથે અહીંયા ખાંડની જે ગુણો છે તે પણ પલળી ચૂકી છે। ચણા જે અહીંયા હતા, ચણા જે અનાજ હતું, એમડીએમ નું જે અનાજ હતું તે પણ પલળી ચૂક્યું છે। ત્યારે હવે જે દર મહિને જે મળતું અનાજ છે આ મહિને લોકોને મળશે કે કેમ તેની પણ હવે લોકો રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે આ જે દુકાનદાર છે, જે સસ્તા અનાજના દુકાનદાર છે, એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ હતી અહીંયા જે વખતે પાણી ભરાયા તે વખતે? પાણી ભરાયા તે ઘડે ઘૂંટણસમાં પાણી હતા અહીંયા આગળ, અને ઘણું બધું અનાજ અમારું પલળી ગયેલું છે। ઘઉં, ચોખા, ખાંડ, ચણા અનાજ પણ પલળી ગયેલું। બાજુમાં દૂધ વિભાગ છે એ પણ, એમાં પણ પાણી ઉપર રહીને જ જતા હતા અને આખી ભાગોળ તરબોળ થઈ ગઈ। ગામમાં પણ ઘણું નુકસાન થયેલું છે। વાત કરીએ તો આ વખતનું જે આ મહિનાનું જે અનાજ છે એ લોકોને મળશે કે કેમ આ વખતે? હા, આ મહિનાનું અનાજ પણ મળશે જ। લોકોને પણ થોડો વિલંબ થશે। થોડોક 2-4 દિવસ અમારી પરિસ્થિતિ સુધરતા લાગીને સાફ સફાઈનું કામ કર્યા વગર બીજું અનાજ અમે લાવી નહીં શકીએ અહીંયા આગળ એવું। અત્યારે તમારી દુકાનની પરિસ્થિતિ શું છે? સાફ સફાઈ કેવી રીતે કરવામાં આવશે? હવે જે દુકાનમાં જે પલળી ગયેલું અનાજ છે તેને શું કરવામાં આવશે? એ સરકારશ્રીને અમે જાણ કરીએ છીએ। જેમ અમને પુરવઠા વિભાગમાં જે રીતને અમને કહેશે જથ્થાનો નાશ કરવા માટે, અમારે જથ્થો મોટાભાગે આવું કંઈક અકસ્માત થાય ત્યારે અમે જથ્થાનો નાશ જ કરતા હોઈએ છીએ। દર વર્ષે આમ તો લાચરસ ગામમાં આ રીતનું પાણી ભરાતું હોય છે, તમારી દુકાન દર વર્ષે પાણીમાં જતી હશે, કેવું રહે છે? કેવી રીતે સરકાર તમને સહાય આપે છે કે નથી આપતી, કે તમારે ખર્ચો કરવો? ના, સરકાર આપે જ છે અમને। જે અમારો જથ્થો પંજરો હોય એ પ્રમાણમાં પાછો અમને જથ્થો પાછો મળી જાય છે। પણ વારંવાર સરકારશ્રીને, તંત્રને અમે વારંવાર રજૂઆત કરવા છતાં ગામની મેં જે પાણી આવી જાય છે વારંવાર, અમે તો અમારી સાવચેતીના પગલાં ભરી રહ્યા છીએ, પણ પાણી છતાંય પણ આવી જાય છે તો કોઈક ગટર લાઈન આવું તેવું હોય તો ગામને આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે। ચોક્કસ છે। આ ગ્રામજન છે અને આ દુકાનદાર છે તે પણ કહી રહ્યા છે કે જો ગટર લાઈન અહીંયા કરવામાં આવે તો પાણીનો જે ભરાવો થતો હોય છે દર વર્ષે તે ભરાવો ન થાય અને આવું જે નુકસાન છે તે પણ ન થાય। વિશાલ પાઠક, TV9, નર્મદા। સુરતના ઉમરપાડામાં 6 કલાકમાં જ 14